જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત જાવડા ખાતે ગૌરવ રથનું ઉષ્માભર્યું સ્વાગત. આ ઉજવણી માટે અંબાજીથી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથયાત્રા નીકળી છે. આ રથયાત્રા આજે ડાંગ જિલ્લાના વઘઈથી પ્રસ્થાન કરી જાવડા ગામે પહોંચી હતી, જ્યાં લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા રથનું આનંદપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત રમતગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને ડાંગના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, વઘઈ તાલુકા પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત સહિત ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી શાલિનીબેન દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. વસાવા, જિલ્લા પોલીસ વડા શ્રી પૂજા યાદવ, પ્રયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડોક્ટર વી.કે. જોશી, પ્રાંત અધિકારી શ્રી કાજલબેન આંબલિયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા. કાર્યક્રમના અંતે જનજાતીય ગૌરવ યાત્રાના રથને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી તાપી જિલ્લામાં જવા પ્રસ્થાન કરાવી. રિપોર્ટર વિનોદ પવાર, વીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ.